Hello friends, today we will learn about statements and notifications, which is first topic in propositional logic. First, let's see what is logic. One of the main aim of logic is to provide rules by which one can determine whether any particular argument or reasoning is valid or correct. મીન્સ લોજિક આપણે એવા રૂલ્સ પ્રોવાઈડ કરે છે જેનાથી આપણે ચેક કરી શકીએ કે કોઈ પર્ટિક્યુલર આર્ગ્યુમેન્ટ કે રિઝનિંગ વેલિડ છે કે નહીં. Logic is concerned with all kinds of reasoning, whether they be legal arguments or mathematical proofs or conclusions in a scientific theory based upon a set of hypotheses. લોજિકમાં આપણે લીગલ આર્ગ્યુમેન્ટ્સ પણ ઇન્ક્લુડ કરી શકીએ છીએ, મેથેમેટિકલ પ્રૂફ્સ પણ ઇન્ક્લુડ કરી શકીએ છીએ અને કોઈ સાયન્ટિફિક થિયરીના કન્ક્લુઝન પણ ઇન્ક્લુડ કરી શકીએ છીએ. લેટ્સ સી એક્ઝામ્પલ. સપોઝ ઇફ વી રાઇટ 4 is an even number, then this is valid argument because આપણે ખબર છે કે 4 એક even number છે. If we write 3 is an even number, then this is not a valid argument because 3 એક odd number છે, so 3 is an even is not a valid argument. Now let's start statements and notification. We begin by assuming that the object language contains a set of declarative sentences which cannot be further broken down or analyzed into simpler sentences. These are primary sentences. So statement બનાવવા માટે ઇનિશિયલી આપણે એક ડિક્લેરેટિવ સેન્ટેન્સ આપવું પડશે. ડિક્લેરેટિવ સેન્ટેન્સ એટલે એવું સેન્ટેન્સ કે જેમાં આપણે કંઈક ડિક્લેર કરીએ. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ રાઇટ વી લીવ ઓન અ પ્લાનેટ અર્થ, then this is a declarative sentence because આ સેન્ટેન્સમાં આપણે કંઈક ડિક્લેર કરીએ છીએ. Only those declarative sentences will be admitted in the object language which have one and only one of two values called truth values. So બધા ડિક્લેરેટિવ સેન્ટેન્સ સ્ટેટમેન્ટ બનવા માટે વેલિડ નથી. જે ડિક્લેરેટિવ સેન્ટેન્સને ટ્રુથ વેલ્યુ આપી શકાય એ જ સ્ટેટમેન્ટ બની શકે. The two truth values are true and false, denoted by capital T and capital F respectively. Occasionally they are also denoted by symbols 1 and 0. So બે ટાઈપની ટ્રુથ વેલ્યુ છે, ટ્રુ અને ફોલ્સ, એને ડિનોટ કરાય છે કેપિટલ T અને કેપિટલ F થી. જો તમારા સેન્ટેન્સની વેલ્યુ ટ્રુ હોય એટલે કે તમારું સેન્ટેન્સ સાચું છે તો તમારા સેન્ટેન્સની ટ્રુથ વેલ્યુ કેપિટલ T થી ડિનોટ થાય છે, અને જો તમારા સેન્ટેન્સની વેલ્યુ ફોલ્સ હોય એટલે કે તમારું સેન્ટેન્સ ખોટું છે તો એની વેલ્યુ કેપિટલ F થી ડિનોટ થાય છે. તો સ્ટેટમેન્ટ બનવા માટે ડિક્લેરેટિવ સેન્ટેન્સને ટ્રુથ વેલ્યુ હોવી જ જોઈએ. આપણે અહીંયા જે ડિક્લેરેટિવ સેન્ટેન્સ લખ્યું છે વી લીવ ઓન અ પ્લાનેટ અર્થ, એની ટ્રુથ વેલ્યુ છે ટ્રુ because આ સેન્ટેન્સમાં જે આપણે ડિક્લેર કરીએ છીએ એ સાચું છે. Declarative sentences in the object language are of two types. The first type include primitive or simple sentences in the object language denoted by distinct symbols selected from the capital letters A, B, C, P, Q, etc. So ડિક્લેરેટિવ સેન્ટેન્સ બે ટાઈપના છે, જેમાંથી ફર્સ્ટ ટાઈપમાં એવા સેન્ટેન્સ આવે છે કે જેને આપણે ઇનિશિયલી ડિક્લેર કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, સપોઝ આપણે ઇનિશિયલી ડિક્લેર કરીએ કે n ઇઝ એન ઇવન નંબર, તો આ ફર્સ્ટ ટાઈપનું ડિક્લેરેટિવ સેન્ટેન્સ છે. હવે n ને ઓડ પણ ડિક્લેર કરી શકાય. સો ઇફ યુ રાઇટ n ઇઝ એન ઓડ નંબર, તો આ પણ એક ફર્સ્ટ ટાઈપનું ડિક્લેરેટિવ સેન્ટેન્સ છે. સો ધીસ બોથ આર ફર્સ્ટ ટાઈપ ડિક્લેરેટિવ સેન્ટેન્સીસ. While declarative sentences of second type are obtained from the primitive ones by using certain symbols called connectives and parentheses to join primitive sentences. હવે સેકન્ડ ટાઈપના ડિક્લેરેટિવ સેન્ટેન્સ ફર્સ્ટ ટાઈપના ડિક્લેરેટિવ સેન્ટેન્સનો યુઝ કરી અને ફોર્મ કરાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે જે આ બે ફર્સ્ટ ટાઈપના ડિક્લેરેટિવ સેન્ટેન્સ છે, જો એને આપણે કોઈ કનેક્ટિવથી કનેક્ટ કરીએ એટલે કે કોઈ વર્ડથી એને કનેક્ટ કરીએ તો જે નવું સેન્ટેન્સ બને છે એને કહેવાય સેકન્ડ ટાઈપ ડિક્લેરેટિવ સેન્ટેન્સ. ફોર એક્ઝામ્પલ, આપણે આ બંનેને ઓરથી કનેક્ટ કરીએ
તો નવું સેન્ટેન્સ બનશે n is an even number or odd number. તો આ સેન્ટેન્સ આપણે આ ફર્સ્ટ ટાઈપના સેન્ટેન્સનો યુઝ કરી અને ફોર્મ કરીએ છીએ, એટલે એને કહેવાય છે સેકન્ડ ટાઈપ ડિક્લેરેટિવ સેન્ટેન્સ. In any case, all the declarative sentences to which it is possible to assign one and only one of the two possible truth values, either true or false, are called statements. So now this is the definition of statement. If your declarative sentence is either true or false, then it is called statement. So આપણે જે ડિક્લેરેટિવ સેન્ટેન્સ ડિક્લેર કરીએ છીએ એની ટ્રુથ વેલ્યુ ટ્રુ અથવા ફોલ્સ હોવી જ જોઈએ. એક્ઝેક્ટલી વન ટ્રુથ વેલ્યુ એને એક્ઝિસ્ટ થાય તો એને સ્ટેટમેન્ટ કહેવાય. લેટ્સ સી ધ એક્ઝામ્પલ. Canada is a country. So this is declarative sentence with truth value true. So this is a statement. Canada is a country. હવે આપણે બધા જાણીએ જ છે કે કેનેડા એક કન્ટ્રી છે જ. સો આ સેન્ટેન્સની વેલ્યુ ટ્રુ છે, એટલે આ ડિક્લેરેટિવ સેન્ટેન્સની ટ્રુથ વેલ્યુ ટ્રુ થાય છે. હવે એને એક યુનિક ટ્રુથ વેલ્યુ મળે છે એટલે એને સ્ટેટમેન્ટ કહેવાય. So this is a statement. Let's see another example. Moscow is the capital of Spain. Now we all know Moscow is not a capital of Spain. So our sentence ni value false છે. This declarative sentence has truth value false. હવે એને declarative sentence ની truth value તો false છે, પણ એને truth value છે. True હોય કે false હોય, truth value exist થાય એટલે એ sentence ને સ્ટેટમેન્ટ કહેવાય. તો આ સેન્ટેન્સની ટ્રુથ વેલ્યુ ફોલ્સ છે એટલે સ્ટેટમેન્ટ થશે. ધીસ ફોર્મ્યુલા ઇઝ ફોલ્સ. આ સેન્ટેન્સમાં આપણે ફોર્મ્યુલા આપેલી નથી, એટલે આની ટ્રુથ વેલ્યુ આ સેન્ટેન્સની વેલ્યુ ટ્રુ છે કે ફોલ્સ એ આપણે અસાઇન કરી શકતા નથી. એટલે કે ધીસ ડિક્લેરેટિવ સેન્ટેન્સ હેઝ નો ટ્રુથ વેલ્યુ, સો ઇટ ઇઝ નોટ અ સ્ટેટમેન્ટ. સો ડિક્લેરેટિવ સેન્ટેન્સને ટ્રુથ વેલ્યુ હોય અને એ પણ યુનિક તો જ એને સ્ટેટમેન્ટ કહેવાય. જેમ કે ફર્સ્ટ એક્ઝામ્પલમાં ડિક્લેરેટિવ સેન્ટેન્સની ટ્રુથ વેલ્યુ છે ટ્રુ એટલે સ્ટેટમેન્ટ થશે. સેકન્ડ એક્ઝામ્પલમાં એની ડિક્લેરેટિવ સેન્ટેન્સની ટ્રુથ વેલ્યુ છે ફોલ્સ એટલે એ પણ સ્ટેટમેન્ટ થશે. પણ થર્ડ એક્ઝામ્પલમાં આપણે એની ટ્રુથ વેલ્યુ મળતી નથી એટલે સ્ટેટમેન્ટ થશે નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ, ક્લોઝ ધ ડોર. Now this is not a statement because it is command. Why? Close the door એને આપણે કોઈ પણ ટ્રુથ વેલ્યુ અસાઇન કરી શકતા નથી, કેમ કે કમાન્ડ છે એટલે એ સ્ટેટમેન્ટ થશે નહીં. Yes, this is very interesting example. 1 plus 101 equal to 110. હવે આ સેન્ટેન્સને ટ્રુથ વેલ્યુ તો છે પણ એના કન્ટેક્સ પ્રમાણે ચેન્જ થાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે ડેસિમલ સિસ્ટમમાં જોઈએ તો એડિશન રૂલ પ્રમાણે 1 પ્લસ 101 ઇક્વલ ટુ 110 એવું આમાં લખેલું છે, પણ એડિશનલ રૂલ પ્રમાણે આ ટ્રુ નથી. સો ઇન ડેસિમલ સિસ્ટમ ઇટ ઇઝ ફોલ્સ. બટ ઇફ વી સી ઇન ધ બાઇનરી સિસ્ટમ, એટલે આપણે આને કોડિંગ લેંગ્વેજમાં કન્સિડર કરીએ તો 1 પ્લસ 101 ઇક્વલ ટુ 110 આવું પોસિબલ છે. એટલે બાઇનરી સિસ્ટમમાં ધીસ ડિક્લેરેટિવ સેન્ટેન્સ હેઝ ટ્રુથ વેલ્યુ ટ્રુ. સો ધીસ ઇઝ અ સ્ટેટમેન્ટ.